પાલિતાણામાં દલિત સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવેદનપત્ર આપી ગેરકાયદેસર દારૂના અડ્ડા બંધ કરાવવાની માંગ કરી। પાલિતાણામાં આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને દલિત સમાજના આગેવાનો તથા કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવેદન આપવામાં આવ્યું હતું। દલિત સમાજે મેવાણી પર ચાલી રહેલા કાર્યવાહી સામે એકતા દાખવીને પોતાનો અવાજ બુલંદ કર્યો હતો। જૈન નગરીમાંથી દારૂના અડ્ડાઓ હટાવવા માંગ કરી હતી। આવેદનમાં સૌથી મહત્વની રજૂઆત પાલિતાણા શહેરમાં બેરોકોટેડ ચાલી રહેલા ગેરકાયદેસર દારૂના અડ્ડાઓને તાત્કાલિક બંધ કરવામાં આવે અને જૈન નગરી તરીકે પાલિતાણાની ઓળખ જળવાઈ રહે, યુવાનોનું ભવિષ્ય ન બગડે તે માટે તંત્ર સખ્ત કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનો સહિત દલિત સમાજની મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શાંતિપૂર્ણ આવેદનપત્ર આપી તંત્ર દ્વારા આ રજૂઆતો સત્વરે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સર્વે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય આજે પાલિતાણાની અંદર અમે એક આવેદનપત્ર આપ્યું છે। ડ્રગ્સ, દારૂ અને જે ગાંધો જે બધું વેચાય છે એ ખરેખર બંધ થવું જોઈએ। જિગ્નેશભાઈ મેવાણી એ બહેનોની રજૂઆત લઈને ગયા હતા ત્યારે એને એ લોકોએ વિરોધ કર્યો, પોલીસ પરિવારે। તો પોલીસ પરિવારે વિરોધ કરવો હોય તો સંજીવ ભટ્ટ જે છે એ જેલમાં એને છોડાવે, ગુજરાતમાં પોલીસ યુનિયનની મંજૂરી આપે, આ બધું છે। જિગ્નેશભાઈ મેવાણીએ આજ સુધીમાં નાના કર્મચારીનો વિરોધ નથી કર્યો, નિષ્ઠાવાન પોલીસ વાળાનું સન્માન કરે છે। અમે પણ સન્માન કરીએ છીએ ભાવનગરના એસપીનું। ભાવનગરના એસપી નિષ્ઠાવાન છે, પણ દારૂ જુગારના અડ્ડા બંધ થવા જોઈએ। આ બાબતે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા, દારૂ જુગારના અડ્ડા બંધ થવા જોઈએ।